એક તરફ અમદાવાદ સ્માર્ટ સિટી બની રહ્યું છે ત્યારે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં ગેરકાયદેસર પટેલ અને રેસ્ટોરન્ટ બનાવવા માટે આવી રહ્યા છે. વર્ષ 2012થી સતત રજૂઆત કરે છતાં હજી સુધી સોસાયટીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અમદાવાદ મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર સુધી પણ આ ગેરકાયદેસર બાંધકામ માટે રજૂઆત કરવા છતાં આ ગેરકાયદેસર બાંધકામનું નિરાકરણ ના આવતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ગેસ્ટ હાઉસ બનતા પાણી અને ડ્રેનેજની સમસ્યા પણ અવારનવાર સર્જાતી રહે છે, જેના કારણે પણ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા લોકોને પોતાનું મકાનો છતાં આવી પરિસ્થિતિના કારણે ભાડે રહેવા જવાની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરકારને રજૂઆત છે કે તેમના પ્રશ્નો સાંભળે તેનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ હાથ ધરે.